दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતાં ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે। તો ગુજરાતમાં ભારે પવન ફૂંકાતા વરસાદ થતાં ખેડૂતોના તૈયાર પાક પરથી હાથ ધોવાનો વારો આવ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે દેશનું ચોમાસું વહેલું આગમન થશે। તો 19મી મેથી અંદમાન નિકોબારમાં દસ્તક થશે। તો દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાના એંધાણ જોવા મળ્યા છે। તો સામાન્ય રીતે દર વર્ષે 22મી મે સુધી અંદમાન નિકોબારમાં ચોમાસું આગમન થતું હોય છે। તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેતા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે। તો કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। તો ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે સપ્તાહની શરૂઆતમાં 26 જેટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વલસાડ, ભાવનગર, સાબરકાંઠા, અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં બંને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ રહ્યો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। તો ઉડા, ગિરનાર સહિત ગામોમાં વરસાદ પડ્યો છે। તો કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા। તો ગિરનારના ગામોમાં આવેલી આશ્રમ શાળામાં પતરા ઉડ્યા હતા। તો વેદાંત આશ્રમ શાળાના પતરાનો શેડ ઉડ્યો હતો। તો 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાન થયું છે। તો રાજ્યમાં અનેક વિસ્તારમાં પવનના કારણે ભારે નુકસાન થતું જોવા મળ્યું છે। તો વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 5 મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે। ત્યારે હવામાન વિભાગે આજથી 3 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સાથે સંગ્રહ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજકોટ, ઊંઝા, અમરેલી, બોટાદની સાથે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સમયે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો ક્યાંક શેડ ઉડ્યા છે। તો રાણપુરની વાત કરીએ તો બરવાળા રોડ પર વીજપોલ ધરાશાયી થવાનું જોવા મળ્યું છે। તો કલોલની વાત કરીએ તો ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી છે। તો પાટણના શંખેશ્વરમાં કરા સાથે વરસાદ પડ્યો। તો બોટાદ જિલ્લામાં પણ કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો। તો મહીસાગરની વાત કરીએ તો ખાનપુર, કડાણા તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો। તો અનેક જગ્યાએ વરસાદ પડ્યા બાદ ઠંડક પ્રસરી હતી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। તો એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટી લઈને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની જાહેરાત આપી છે। તો એક પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું હતું કે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાશે। તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની શરૂઆતની આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। જોકે આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહ મળીમાં 6 લાખ અને 21 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી। તો ધોરણ 10માં 981 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ આગામી 2 દિવસ રાજ્યભરમાં તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે। તો 16મી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। તો અમદાવાદમાં પણ આગામી 24 કલાક બાદ આવતીકાલે એટલે કે વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ રહેશે। ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એક વખત તાપમાનમાં પારો વધશે। તો 44 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે। તો રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। તો અનેક વિસ્તારમાં ઝાડવા પણ પડી ગયા જોવા મળ્યા હતા। તો રાજ્યના બોટાદ જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ રહ્યો હતો। તો પવનની ગતિ લગભગ 20થી 30 કિમીની હોય તેવું જોવા મળ્યું હતું। નમસ્કાર દોસ્તો, રાજ્યમાં ધોધમાર વરસાદ। રાજ્યમાં અનેક વિસ્તારમાં પવન સાથે ગાજવીજ વરસાદ જોવા મળ્યો। તો અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો।
તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બોટાદ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે જોરદાર વરસાદ, પવનની ગતિ લગભગ 30થી 40 કિમીની હોવાનો અંદાજ જોવા મળ્યો. તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. તો અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ છવાઈ ગયો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ 5 દિવસ ભારે રહેશે. તો અનેક વિસ્તારમાં 20 તારીખ સુધીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. તો રાજ્યના અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કાળઝાકટ ગરમી પડી રહી છે, તો તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. તો આ ઉપરાંત અમરેલી, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ વખતે વાદળોનો સમૂહ સારો રહેવાની શક્યતા રહે છે. તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં અનેક ભાગોમાં 106% વરસાદ જોવા મળશે. તેમાં ગુજરાતમાં સરેરાશ 700 મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે. તો મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારિયાતી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10નું અને સંસ્કૃતનું પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gsb.org પર તારીખ 11/5/2024ના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. તો અંગદજાડતી ગરમીમાં બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે. તો લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમીથી રાહત આપતી આગાહી કરી છે. તો ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે લોકોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે કાળઝાકટ ગરમી પડી રહી છે. તો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જે અનુસાર 2 દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. તો 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો 11 તારીખે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. જ્યારે 12 તારીખે સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં, વલસાડમાં વરસાદ થશે. તેમજ 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની ભેટ. તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, થેમ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારવા માટે વર્ષ 2024 અને 25માં નમો સરસ્વતી સ્કોલરશિપ યોજના જાહેરાત કરી છે. તો સરકારે આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં આઈટીઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાને સ્પર્શે છે.